नमस्ते विद्यार्थी मित्रों, छठू चैप्टर बेरोजगारी एमां आपणे बेरोजगारीना प्रकारो ए प्रश्न चालू छे। बेरोजगारीना त्रण प्रकारोए आपणे पूर्ण कर्या। संपूर्ण बेरोजगारी, अर्ध बेरोजगारी अने त्रीजो प्रकार एटले प्रच्छन्न बेरोजगारी। હવે ચોથો જે પ્રકાર આવે છે એ ચક્રીય બેરોજગારી। પહેલા જે ત્રણ પ્રકાર આપણે સમજી ગયા, સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી એ વિકાસશીલ દેશોના પ્રકાર હતા। હવે ચોથો જે પ્રકાર છે ચક્રીય બેરોજગારી અને પાંચમો પ્રકાર આવશે ઘર્ષણજન્ય બેરોજગારી। એ વિકસિત દેશોની બેરોજગારીના પ્રકાર છે ચોથો અને પાંચમો। એટલે ચક્રીય બેરોજગારી એ વિકસિત દેશોમાં જોવા મળે। આ જે પ્રશ્ન છે એ અલગથી 3 માર્કમાં પણ પૂછાય કે ચક્રીય બેરોજગારી વિશે સમજાવો अथवा टूक नोंध लखो चक्रीय बेरोजगारी ए 3 मार्क में अलग थी पूछा। सौथी पहला आपणे एनो अर्थ लईए के चक्रीय बेरोजगारी कहेवाय कोने। अर्थतंत्र में तेजी अने मंदी जेवा परिबळोने लीधे रोजगारी में जे वधारो घटाडो थाय तेने चक्रीय बेरोजगारी कहेवाय। तेजी अने मंदी, हवे तेजी एटले शुं खास ध्यान आपजो। तेजी एटले लोको पासे नाणांनो पुरवठो वधी जवो एटले एने तेजी कहेवाय। હવે આગળ સમજાવ કે લોકો પાસે નાણાંનો પુરવઠો વધી જાય એટલે લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરે એટલે વસ્તુની માંગ વધે। વસ્તુની માંગ વધે એટલે ઉત્પાદન વધે। ઉત્પાદન વધે એટલે રોજગારી વધે અને રોજગારી વધે તો બેરોજગારી ઘટે। એટલે તેજીની અંદર બેરોજગારીમાં ઘટાડો થાય। આ યાદ રાખજો। ફરી કે તેજી એટલે લોકો પાસે નાણાંનો પુરવઠો વધી જવો। નાણાંનો પુરવઠો વધે એટલે લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરે એટલે વસ્તુની માંગ વધે। વસ્તુની માંગ વધે એટલે ઉત્પાદન વધે, રોજગારી વધે અને બેરોજગારી ઘટે એટલે તેજી। મંદી એટલે શું? તો કે મંદી એટલે લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટી જવો। લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટે એટલે લોકો વસ્તુની માંગમાં ઘટાડો કરે। वस्तुनी मांग घटे એટલે उत्पादन घटे અને उत्पादन घटे એટલે रोजगारी घटे, बेरोजगारी વધે। એટલે મંદીની અંદર બેરોજગારીમાં વધારો થાય, તમારે એટલું યાદ રાખવાનું। અને તેજીની અંદર બેરોજગારીમાં ઘટાડો થાય। આટલી વસ્તુ યાદ રાખવાની। तेजी એટલે લોકો પાસે નાણાંનો પુરવઠો વધે એટલે વસ્તુની માંગ વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે અને બેરોજગારી ઘટે। એટલે તેજીમાં બેરોજગારી ઘટે, રોજગારી વધે। મંદી એટલે લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટી જવો એટલે વસ્તુની માંગ ઘટે, ઉત્પાદન ઘટે એટલે રોજગારી ઘટે, બેરોજગારી વધે એટલે મંદી।
એટલે અર્થમાં શું કહે છે કે અર્થતંત્રની અંદર તેજી અને મંદી જેવા પરિબળો આવ્યા કરે અને એના લીધે રોજગારીમાં જે વધારો ઘટાડો થાય એને ચક્રીય બેરોજગારી કહેવાય. તેજીની અંદર રોજગારીમાં વધારો થશે, મંદીની અંદર રોજગારીમાં ઘટાડો થશે. તો તેજી અને મંદી જેવા પરિબળોને લીધે રોજગારી અર્થતંત્રમાં વધે અથવા ઘટે એટલે એને ચક્રીય બેરોજગારી કહેવાય. બરાબર. તો તેજી અને મંદી એ અર્થતંત્રમાં સતત આવ્યા કરે. તેજીની અંદર રોજગારી વધી જશે એટલે બેરોજગારી ઘટી જશે. મંદીની અંદર રોજગારી ઘટી જશે એટલે બેરોજગારી વધી જશે. તો અર્થતંત્રમાં તેજી અને મંદી જેવા પરિબળોને લીધે રોજગારીમાં જે વધારો ઘટાડો થાય તેને ચક્રીય બેરોજગારી કહેવાય. તેજી અને મંદી એના વિશે મેં તમને સમજાવ્યું. તમે 11મા ધોરણમાં પણ વ્યાપાર ચક્રના તબક્કા બીજા ચેપ્ટરમાં એ સમજી ગયા હશો. બીજો પોઈન્ટ આપણે લઈએ. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મૂડીનું રોકાણ કરનારા અને બચત કરનારા અલગ હોવાથી આ પ્રકારની બેરોજગારીનું સર્જન થાય છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે એને ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બજાર તંત્ર કહેવાય. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે એને બજાર તંત્ર કહેવાય. આ પણ તમે 11મા ધોરણમાં ઉદારીકરણ આર્થિક સુધારાઓમાં સમજી ગયા. પણ છતાં એક વખત હું સમજાવી દઉં. બજાર તંત્ર એટલે શું? તો કે જે દેશના અર્થતંત્રમાં મોટા ભાગે ઉદ્યોગો ખાનગી હોય, કર્મચારીને નોકરીની સલામતી હોય નહીં, વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય અને અર્થતંત્ર એ મુક્ત હોય એટલે એને બજાર તંત્ર કહેવાય. ફરી એક વખત કે જે દેશના અર્થતંત્રમાં મોટા ભાગના ઉદ્યોગો ખાનગી હોય, કર્મચારીને નોકરીની કોઈ સલામતી હોય નહીં, વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય અને અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર એટલે જેમાં સરકારની દખલગીરી ન હોય એને મુક્ત અર્થતંત્ર કહેવાય. એટલે એને બજાર તંત્ર કહેવાય. એટલે બજાર તંત્ર એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થા. અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ એ બધા મૂડીવાદી દેશો કહેવાય છે. એટલે એને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય. અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ. અને એવું પણ કહેવાય કે ભારતે પણ 1991 થી મૂડીવાદી અર્થવ્યવસ્થા ભારતે પણ અપનાવી લીધી. આર્થિક સુધારા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એટલે બીજા પોઈન્ટમાં શું કહે છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે મૂડીવાદી દેશો. એટલે એમાં અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે બજાર તંત્ર એટલે એવા દેશોમાં ખાનગી ઉદ્યોગો વધુ છે. અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ. કર્મચારીને નોકરીની કોઈ સલામતી છે. વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને અર્થતંત્ર મુક્ત છે. એટલે એવા દેશોમાં સરકારની દખલગીરી બહુ છે નહીં. એટલે એને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય. હવે બીજો પોઈન્ટ સમજીએ કે મૂડીવાદી જે દેશો છે અથવા તો જે દેશોએ મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી છે એવા દેશોમાં મૂડીનું રોકાણ કરનારા એ અલગ હોય છે. ખાસ ધ્યાન આપજો. અને બચત કરવા વાળા અલગ હોય છે. અને એટલા માટે આવા દેશો
બેરોજગારી એ મૂડીવાદી દેશોમાં વધુ જોવા મળે. અહીંયા એવું કહે છે. શું કામ? તો કે મૂડીવાદી જે દેશો હોય એમાં અર્થતંત્ર મુક્ત હોય છે. ખાસ ધ્યાન આપજો, સરકારની કોઈ દખલગીરી હોતી નથી. એટલે મૂડીવાદી દેશોમાં મૂડીનું રોકાણ કરવા વાળા બીજા દેશના હોય છે, અલગ દેશના હોય છે, અને બચત કરવા વાળા પોતાના દેશના હોય છે. એટલે મૂડી રોકાણ કરવા વાળા બીજા દેશના હોય એ ગમે ત્યારે અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો પાછો ખેંચી લે એટલે મંદીનું સર્જન થાય અને એના લીધે ચક્રીય બેરોજગારીનું સર્જન થાય. ઉદાહરણ આપો એટલે વધારે સમજાય. અમેરિકાનું અર્થતંત્ર એ મૂડીવાદી છે. એટલે અમેરિકાની અંદર ચીનના ઉદ્યોગપતિએ મૂડી રોકાણ કર્યું છે, ભારતના ઉદ્યોગપતિએ મૂડી રોકાણ કર્યું છે, બ્રિટન અને જાપાનના ઉદ્યોગપતિએ મૂડી રોકાણ કર્યું છે અમેરિકાના અર્થતંત્રમાં. ઉદાહરણ આપું છું. હવે અમેરિકામાં કઈ પ્રશ્ન ઊભો થાય તો આ બધા દેશના જે ઉદ્યોગપતિ છે એ અમેરિકાના અર્થતંત્રમાંથી મૂડી પાછી ખેંચી લે. કારણ કે મૂડી રોકાણ એ બીજા દેશના ઉદ્યોગપતિએ, બીજા દેશના લોકોએ કર્યું છે. ઉદાહરણ આપ્યું કે ભારત, ચીન, જાપાન, બ્રિટન, જર્મની એના ઉદ્યોગપતિએ અમેરિકામાં મૂડી રોકાણ કર્યું. હવે આ દેશના જે મૂડી રોકાણ કરવા વાળા લોકો છે એ અમેરિકાના અર્થતંત્રમાંથી મૂડી પાછી ખેંચી લે તો મૂડીનો પુરવઠો ઘટી જાય અને મૂડીનો પુરવઠો ઘટે એટલે ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે અને બેરોજગારી વધી જાય. એનાથી વિરુદ્ધ એ બને કે આ જ દેશના અર્થતંત્રમાં ફરી પાછા બીજા દેશના લોકો મૂડીનું રોકાણ કરે તો મૂડી રોકાણ વધી જાય તો ઉત્પાદન વધી જાય, એનાથી રોજગારી વધે અને બેરોજગારી ઘટે. એટલે ખાસ ધ્યાન આપજો. બીજા પોઈન્ટમાં એમ કહે છે કે મૂડીવાદી જે દેશો છે એને બજાર તંત્રનો માર્ગ અપનાવ્યો છે, એમાં અર્થતંત્ર એ મુક્ત હોય છે, એટલે સરકારની બહુ દખલગીરી હોતી નથી. એટલે આવા દેશના અર્થતંત્રમાં મૂડીનું રોકાણ કરવા વાળા એ અલગ દેશના હોય છે અને બચત કરવા વાળા પોતાના દેશના હોય છે. એટલે મૂડીનું રોકાણ કરવા વાળા ગમે ત્યારે અર્થતંત્રમાંથી મૂડીનો પુરવઠો પાછો ખેંચી લે તો એનાથી બેરોજગારીનું સર્જન થાય અને મૂડીનો પુરવઠો ઠાલવે, વધારી દે તો એનાથી બેરોજગારીમાં ઘટાડો થાય. એટલા માટે બીજો પોઈન્ટ લખ્યો છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મૂડીનું રોકાણ કરનારા એ બીજા દેશના હોય છે, અલગ હોય છે. બચત કરનારા એ પોતાના દેશના હોય છે. જેથી આવા દેશના અર્થતંત્રમાં અવારનવાર ચક્રીય બેરોજગારીનું એ સર્જન એટલે કે વધારો થાય છે. ત્રીજો પોઈન્ટ લઈએ જે આપણે સમજી ગયા. ત્રીજો અને ચોથો બે જોડાયેલા પોઈન્ટ છે કે અર્થતંત્રમાં તેજીનો તબક્કો હોય, અગાઉ ઉપર સમજાય તો મૂડીનું રોકાણ કરવા વાળા વધુ હોય એટલે મૂડી રોકાણ વધે. તેજીના તબક્કામાં મૂડી રોકાણ વધે. મૂડી રોકાણ વધે એટલે અર્થતંત્રમાં ઉત્પાદન વધે. અર્થતંત્રમાં ઉત્પાદન વધે એટલે રોજગારી વધે. રોજગારી વધે એટલે લોકોની આવક વધી જાય અને આવક વધે એટલે દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટી જાય. ખાસ સમજો, તેજીના તબક્કામાં અર્થતંત્રમાં મૂડી રોકાણ વધે, એનાથી દેશમાં ઉત્પાદન વધે, એનાથી દેશમાં રોજગારી વધે, લોકોની આવક વધે અને રોજગારી વધે એટલે દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટી જાય. ઉદાહરણ તમને આપું એના એ કે માનો કે અમેરિકાનું અર્થતંત્ર છે એમાં ભારત, ચીન, જાપાનના લોકો મૂડી રોકાણ કરે તો અમેરિકાના અર્થતંત્રમાં મૂડી રોકાણ વધી જશે એટલે અમેરિકાના અર્થતંત્રમાં ઉત્પાદન વધી જાય. એનાથી અમેરિકાના લોકોને વધુ પ્રમાણમાં રોજગારી મળે
એટલે અમેરિકાના અર્થતંત્રમાં બેરોજગારી ઘટી જાય. મંદીની પરિસ્થિતિ હોય એટલે મૂડી રોકાણ ઘટી જાય. મૂડી રોકાણ ઘટે એટલે અર્થતંત્રમાં ઉત્પાદન ઘટી જાય. ઉત્પાદન ઘટે એટલે શ્રમિકોને છૂટા કરવામાં આવે એટલે રોજગારી ઘટી જાય. આવક ઘટી જાય અને એનાથી અર્થતંત્રમાં બેરોજગારીમાં વધારો થાય. ઉદાહરણ ફેરવી નાખો કે અમેરિકાને માનો કે બીજા દેશ સાથે યુદ્ધ થાય તો અમેરિકામાં જે દેશના લોકોએ મૂડી રોકાણ કરેલું છે એ મૂડી રોકાણ પાછું ખેંચી લેશે. મૂડી રોકાણ ઘટી જશે એટલે અમેરિકાના અર્થતંત્રમાં ઉત્પાદન ઘટી જાય. ઉત્પાદન ઘટી જાય એટલે કર્મચારીને નોકરીની સલામતી હોય નહીં એટલે રોજગારી ઘટી જાય. કર્મચારીને છૂટા કરે એટલે અર્થતંત્રમાં બેરોજગારી વધી જાય. એટલે આ બંને પોઈન્ટ પરસ્પર જોડાયેલા છે. આમ તો આપણે અર્થમાં સમજી ગયા એ જ બાબત અહીંયા છે કે તેજીનો તબક્કો હોય અર્થતંત્રમાં તો મૂડીરોકાણ વધે, પરિણામે ઉત્પાદન વધે, એનાથી રોજગારી વધે, લોકોની આવક વધે અને અર્થતંત્રમાં બેરોજગારી ઘટે. એટલે તેજીની અંદર બેરોજગારી ઘટી જાય. મંદીની અંદર મેં કીધું હતું કે લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટી જાય. શું કામ ઘટી જાય? તો કે મંદીની અંદર અર્થતંત્રમાં મૂડીરોકાણ જ ઘટી જાય એટલે ઉત્પાદન ઘટે. ઉત્પાદન ઘટે એટલે રોજગારી ઘટે. ઘણા બધા લોકોને છૂટા કરે એટલે બેરોજગારી વધી જાય અને બેરોજગારી વધી જાય એટલે લોકોની આવક ઘટી જાય અને આવક ઘટે એટલે જ એને મંદી કહેવાય. તો મંદીની અંદર અર્થતંત્રમાં મૂડીરોકાણ ઘટે, પરિણામે ઉત્પાદન પણ ઘટે, રોજગારી અને આવક પણ ઘટી જાય અને બેરોજગારીમાં વધારો થાય. રોજગારી ઘટે એટલે બેરોજગારી વધે. બંને વ્યસ્ત છે. રોજગારી વધે તો બેરોજગારી ઘટે. બરાબર. પછીનો પોઈન્ટ, આ પ્રકારની બેરોજગારીનું સર્જન અસરકારક માંગના અભાવે થાય છે. પ્રશ્ન 1 માર્કમાં પૂછાયા કે ચક્રીય બેરોજગારીનું સર્જન કયા કારણને લીધે થાય છે? તો તમારે લખવાનું અસરકારક માંગના અભાવે ચક્રીય બેરોજગારીનું સર્જન થાય છે. અગાઉ સમજાવેલું મેં ફરી એક વખત સમજાવી દઉં. અસરકારક માંગ કોને કહેવાય? તો કે ઉત્પાદન વધારે, રોજગારી વધારે અને બેરોજગારી ઘટાડે એને અસરકારક માંગ કહેવાય. પહેલા હું આટલું સમજાવું. અસરકારક માંગ ઉત્પાદન વધારે, રોજગારીમાં વધારો કરે અને બેરોજગારીમાં ઘટાડો કરે એને અસરકારક માંગ કહેવાય. અભાવ એટલે ઉણપ, અભાવ એટલે ખામી. એટલે અહીંયા શું કહે છે કે ચક્રીય બેરોજગારી ક્યારે સર્જાય, ક્યારે ઊભી થાય? તો કે અસરકારક માંગની ઉણપ હોય, અસરકારક માંગની ખામી હોય. એટલે વાક્ય સમજવું. અર્થતંત્રમાં માંગ હોય પણ એ માંગ રોજગારી વધારી શકે એમ ન હોય, એ માંગ ઉત્પાદન વધારી શકે એમ ન હોય અથવા તો એ માંગ બેરોજગારી ઘટાડી શકે એવી ન હોય. માંગ તો હોય. અર્થતંત્રમાં ક્યારે એવું ન બને માંગ શૂન્ય થઈ જાય. ખાસ યાદ રાખજો. માંગ તો હોય પણ એ માંગ એટલી બધી નથી હોતી કે રોજગારી વધારે અને બેરોજગારી ઘટાડે. એટલે અહીંયા એમ કહે છે કે ચક્રીય બેરોજગારીનું સર્જન એ અર્થતંત્રમાં માંગ તો હોય છે પણ અસરકારક માંગ હોતી નથી. અસરકારક માંગની ઉણપ હોય, ખામી હોય એના લીધે ચક્રીય બેરોજગારીનું સર્જન થાય છે. અસરકારક માંગ એટલે મેં તમને કીધું
ઉત્પાદનમાં વધારો કરે, રોજગારીમાં વધારો કરે અને બેરોજગારીમાં ઘટાડો કરે એને અસરકારક માંગ કહેવાય. એટલે આવી માંગની ઉણપ હોય, ખામી હોય, એના લીધે ચક્રીય બેરોજગારીનું સર્જન થાય છે. પછીનો પોઈન્ટ જે પણ એક માર્કમાં પૂછાય કે ચક્રીય બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, પ્રશ્ન 1 માર્કમાં પૂછાય તો ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી પણ કહેવાય અથવા એનું બીજું નામ વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહેવાય. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ચક્રીય બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો તમારે જવાબ લખવાનો ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી પણ કહેવાય અથવા તો એને વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહેવાય. સમજો મંદીજન્ય બેરોજગારી શું કામ કહેવાય? તેજીમાં તો બેરોજગારી ઘટે છે, બેરોજગારીમાં વધારો માત્ર મંદીમાં થાય છે, એટલે આનું બીજું નામ મંદીજન્ય બેરોજગારી. વ્યાપાર ચક્રીય બેરોજગારી શું કામ કહેવાય? તો તમે 11મા ધોરણમાં સમજી ગયા. વ્યાપાર ચક્રના તબક્કા 4 છે. બીજા ચેપ્ટરમાં 11મા ધોરણમાં પહેલો તબક્કો તેજીનો હોય, બીજો તબક્કો ઓટનો આવે, ત્રીજો તબક્કો મંદીનો આવે અને ચોથો તબક્કો સુધારણાનો આવે. 4 તબક્કા હોય. વ્યાપાર ચક્રના તબક્કા છે તેજી, ઓટ, મંદી અને સુધારણા. ચક્રીય બેરોજગારી તેજી અને મંદી જેવા પરિબળોના લીધે ઉદ્ભવે છે. તેજી અને મંદી એ વ્યાપાર ચક્રના તબક્કા છે, એટલે આનું બીજું નામ વ્યાપાર ચક્રીય બેરોજગારી. તેજી અને મંદી એ વ્યાપાર ચક્રના તબક્કા છે, એટલે આનું બીજું નામ વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ છે. તો આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ચક્રીય બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે તો ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી પણ કહેવાય અથવા તો એને વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહેવાય છે. પછીનો પોઈન્ટ આ પ્રકારની બેરોજગારી વિકસિત દેશોમાં વધુ સર્જાય છે. ઉદાહરણ પહેલા જ આપ્યું અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ. દુનિયાના મૂડીવાદી દેશો છે, વિકસિત દેશો છે, ત્યાં આવી બેરોજગારી વધુ સર્જાય. કારણ આપી દીધું શું કામ? તો કે વિકસિત દેશોએ મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી છે, એટલે એમાં મૂડીનું રોકાણ કરવાવાળા અલગ હોય, બીજા દેશના હોય. બચત કરવાવાળા પોતાના દેશના હોય, મૂડીનું રોકાણ કરવાવાળા અલગ દેશના હોય. એટલે મૂડીનું રોકાણ કરવાવાળા ગમે ત્યારે અર્થતંત્રમાંથી મૂડી પાછી ખેંચી લે, મૂડી રોકાણ ઘટી જાય તો આ પ્રકારની બેરોજગારી સર્જાય. એટલે વિકસિત દેશોની અંદર ચક્રીય બેરોજગારી વધુ હોય, કારણ કે એની મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી છે, એનું અર્થતંત્ર મુક્ત હોય છે, એટલે સરકારની દખલગીરી હોતી નથી, એટલે મૂડીનું રોકાણ કરવાવાળા અલગ દેશના હોય, એટલે અર્થતંત્રમાં મૂડીનો પુરવઠો જો વધારી દે તો બેરોજગારી ઘટી જાય, પણ જો મૂડીનો પુરવઠો પાછો ખેંચી લે તો બેરોજગારી વધી જાય. એટલે વિકસિત દેશોમાં આ પ્રકારની બેરોજગારીનું સર્જન એ વધુ પ્રમાણમાં થાય છે. પછીનો પોઈન્ટ એ પણ આપણે સમજી ગયા. ભારતમાં પણ આ પ્રકારની બેરોજગારીનું સર્જન થાય છે. શું કામ? તો 1991 થી આપણે પણ મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી છે. યાદ રાખજો, 1991 થી 24મી જુલાઈ 1991 ઉદારીકરણ, અંગ્રેજીમાં એને લિબરલાઇઝેશન કહેવાય, ખાનગીકરણ, અંગ્રેજીમાં એને પ્રાઇવેટાઇઝેશન કહેવાય, અને વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન.
એટલે 24મી જુલાઈ 1991 ના રોજ આપણે આર્થિક સુધારા અમલમાં મૂક્યા એટલે આપણે એવું કહી શકાય કે 1991 થી આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી છે. તમે 11મા ધોરણમાં અને 10મા ધોરણમાં સમજી ગયા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એટલે ભારતે 1991 થી ખાસ યાદ રાખજો 1991 થી મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી છે. એટલે આપણા દેશમાં પણ હવે ચક્રીય બેરોજગારી જોવા મળે છે. કારણ કે આપણા દેશમાં અમેરિકાએ મૂડીરોકાણ કરેલું છે, ચીને મૂડીરોકાણ કરેલું છે, જાપાન અને જર્મનીએ મૂડીરોકાણ કર્યું છે. હવે આપણા દેશમાંથી એ દેશના રોકાણકારો મૂડી પાછી ખેંચી લે તો આપણા દેશમાં મૂડીરોકાણ ઘટી જાય, ઉત્પાદન ઘટી જાય અને ઉત્પાદન ઘટે તો એનાથી રોજગારી ઘટે અને બેરોજગારી વધે. બરાબર? એટલે ભારત જેવા દેશમાં પણ આ પ્રકારની બેરોજગારી જોવા મળે. ખાસ કરીને કયા ઉદ્યોગમાં ટેક્સમાં આપ્યું છે? હીરા ઉદ્યોગમાં. કારણ કે આપણા દેશમાં જે હીરા બને ને એમાંથી લગભગ 80% હીરાની નિકાસ થાય છે બીજા દેશમાં. એટલે હીરા ઉદ્યોગમાં આ પ્રકારની બેરોજગારી વધુ સર્જાય. બીજા દેશના લોકો છે એ હીરાની માંગ ઘટાડી નાખે. હવે હીરાની માંગ જ ઘટાડી નાખે એટલે આપણા દેશમાં હીરાનું ઉત્પાદન ઘટી જાય. હીરાનું ઉત્પાદન ઘટે એટલે હીરાના જે કારીગરો હોય એને છૂટા કરે, એ બેરોજગાર બને. પણ ખાલી હીરા ઉદ્યોગમાં નથી, સમજો. આ તો ટેક્સ્ટ બુકમાં આપ્યું એટલે મેં તમને ઉદાહરણ આપ્યું. એટલે ભારતમાં પણ હવે ચક્રીય બેરોજગારીનું સર્જન થાય છે કારણ કે 1991 થી આપણે પણ મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી લીધી છે. બરાબર? આ પ્રકારની બેરોજગારી હલ કરવી એટલે દૂર કરવા, નિવારવી, એને હલ કરવું કહેવાય. એટલે કે ચક્રીય બેરોજગારી દૂર કરવી હોય, ચક્રીય બેરોજગારી હલ કરવી હોય, એનું પ્રમાણ જો ઘટાડવું હોય, હલ કરવું એટલે દૂર કરવી, નિવારવું, ઘટાડવું, તો ચક્રીય બેરોજગારીને હલ કરવા માટે સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરવું જોઈએ. પાછો નવો શબ્દ આવ્યો, વિકાસલક્ષી કાર્ય કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો. વિકાસલક્ષી કાર્ય એને કહેવાય કે જેનાથી ઉત્પાદનમાં વધારો થાય, રોજગારીમાં વધારો થાય, આવકમાં વધારો થાય, એને વિકાસલક્ષી કાર્ય કહેવાય. વિકાસલક્ષી કાર્ય એટલે ઉત્પાદન વધે, રોજગારી વધે, આવક વધે એવા કાર્ય એટલે એને વિકાસલક્ષી કાર્ય કહેવાય. ઉદાહરણ તમને આપું. એટલે આ પોઈન્ટમાં એમ કહે છે કે ચક્રીય બેરોજગારી જો દૂર કરવી હોય તો એના માટે સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરવું જોઈએ. મૂડીરોકાણ એટલે અહીંયા ખર્ચ. વિકાસલક્ષી કાર્યો પાછળ સરકારે ખર્ચ કરવો જોઈએ. બરાબર? ઉદાહરણ આપો. સિંચાઈની સેવા વિકસાવવા માટે થતો ખર્ચ વિકાસલક્ષી કાર્ય કહેવાય, સિંચાઈની સેવા. બીજું ઉદાહરણ, રસ્તાની સેવા પાછળ થતો ખર્ચ વિકાસલક્ષી કાર્ય કહેવાય, રસ્તાની સેવા પાછળ થતો ખર્ચ. ત્રીજું અને ચોથું ઉદાહરણ ભેગું આપો, શિક્ષણ અને આરોગ્યની સેવા પાછળ થતો ખર્ચ એ વિકાસલક્ષી કાર્ય કહેવાય. મેં તમને પહેલા જ કીધું વિકાસલક્ષી કાર્ય એટલે જે ઉત્પાદન વધારે, રોજગારી વધારે, આવક વધારે. હવે ઉદાહરણ આગળ આપો. સિંચાઈની સેવા પાછળ સરકાર વધુ ખર્ચ કરે, સમજો તો સિંચાઈની સેવાનો વિકાસ થાય. સિંચાઈની સેવાનો વિકાસ થાય તો દેશમાં 12 મહિના ખેતી થાય. 12 મહિના ખેતી થાય તો ખેત ઉત્પાદન વધે, ઉત્પાદન વધુ, વિકાસલક્ષી કાર્ય.
ખેત ઉત્પાદન વધે એટલે રોજગારી વધે, રોજગારી વધી વિકાસલક્ષી કાર્ય, અને રોજગારી વધે એટલે લોકોની આવક વધે, આવક વધે વિકાસલક્ષી કાર્ય. તો સિંચાઈની સેવા પાછળ થતો ખર્ચ એ વિકાસલક્ષી કાર્ય કહેવાય. બીજું ઉદાહરણ, રસ્તાની સેવા પાછળ થતો ખર્ચ. દેશમાં પાકા રસ્તા બને તો વસ્તુની હેરફેર થાય, માલ સામાનની હેરફેર થાય, ઝડપી હેરફેર થાય, ઓછા ખર્ચે થાય, એનાથી રોજગારી વધે, લોકોની આવક વધે, વિકાસલક્ષી કાર્ય છે. બરાબર. તો મેં તમને બે ઉદાહરણ, તો ચાર ઉદાહરણ આપ્યા, પણ બે ઉદાહરણ સમજાય. શિક્ષણ અને આરોગ્યમાં એવું છે કે શિક્ષણ અને આરોગ્યની સેવાનો વિકાસ થાય તો એનાથી રોજગારી વધે, લોકોની આવક વધે, બેરોજગારી ઘટે, વિકાસલક્ષી કાર્ય છે. તો આ પોઈન્ટમાં એમ કહે છે કે ચક્રીય બેરોજગારી જો દૂર કરવી હોય તો સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરવું જોઈએ, એટલે કે ખર્ચ કરવો જોઈએ. વિકાસલક્ષી કાર્યના મેં તમને ચાર ઉદાહરણ આપ્યા. સિંચાઈની સેવા, રસ્તાની સેવા, શિક્ષણ અને આરોગ્યની સેવા પાછળ ખર્ચ કરવામાં આવે તો એ વિકાસલક્ષી કાર્ય કહેવાય, કારણ કે એનાથી ઉત્પાદન વધે છે, રોજગારી વધે, આવક વધે અને પરિણામે બેરોજગારી ઘટે. લોકોની આવક વધી જાય તો સીધી વસ્તુ છે, આવક વધે એટલે લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરશે, એટલે વસ્તુની માંગ વધે એટલે આવક વધવાથી કઈ માંગ વધે તો કે અસરકારક માંગ. આપણે અહીંયા જોયું કે અસરકારક માંગનો અભાવ એટલે આ પ્રકારની બેરોજગારી સર્જાય છે. આ રીતે આ પ્રકારની બેરોજગારીનું સર્જન અસરકારક માંગના અભાવ છે. અસરકારક માંગ જો વધારી દેવામાં આવે તો બેરોજગારી ઘટે, પણ અસરકારક માંગ ક્યારે વધે તો કે લોકોની આવક વધે. ખાસ ધ્યાન રાખજો. એટલે આ બે પોઈન્ટ અંકો જોડાયેલા છે કે ચક્રીય બેરોજગારી જો દૂર કરવી હોય તો સરકારે વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચ કરવો જોઈએ. વિકાસલક્ષી કાર્ય પાછળ સરકાર ખર્ચ કરે તો ઉત્પાદન વધે, રોજગારી વધે, આવક વધે અને લોકોની આવક વધી જાય તો લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરશે. માંગ વધે એટલે ઉત્પાદન વધે, માંગ અને ઉત્પાદન વધે એટલે રોજગારી વધી જાય. તો ઉત્પાદન વધે, રોજગારી વધે અને એના લીધે બેરોજગારીમાં શું થશે તો કે ઘટાડો. એટલે ચક્રીય બેરોજગારી ઘટાડવી હોય તો સરકારે વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચ કરવો જોઈએ. વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચ થશે તો એનાથી લોકોની આવક વધી જશે અને લોકોની આવક વધી જાય તો સીધી વસ્તુ છે, લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરશે. વધુ પ્રમાણમાં માંગ કરશે એટલે અસરકારક માંગ વધી જાય અને અસરકારક માંગ વધે એટલે એનાથી અર્થતંત્રમાં ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલે રોજગારી વધે અને એનાથી બેરોજગારીમાં ઘટાડો થાય. તો અહીંયા આપણે ચક્રીય બેરોજગારી, આપણો બેરોજગારીનો ચોથો પ્રકાર એ પૂર્ણ કર્યો. આમાંથી એક માર્કના પ્રશ્ન આપણે સમજી લઈએ. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ચક્રીય બેરોજગારી કોને કહેવાય તો કે અર્થતંત્રમાં તેજી અને મંદી જેવા પરિબળોને લીધે રોજગારીમાં જે વધારો ઘટાડો થાય તેને ચક્રીય બેરોજગારી કહેવાય. બીજો પ્રશ્ન પૂછાય આમાંથી કે ચક્રીય બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે તો ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારીના નામે ઓળખવામાં આવે. ત્રીજો પ્રશ્ન પૂછાય કે ચક્રીય બેરોજગારીનું સર્જન કયા કારણોને લીધે થાય છે તો કે અસરકારક માંગના અભાવે થાય છે. બરાબર. પછીનો પ્રશ્ન પૂછાય કે ચક્રીય બેરોજગારી કયા દેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળે તો કે વિકસિત દેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પછીનો પ્રશ્ન પૂછાય કે ચક્રીય બેરોજગારી ઘટાડવા માટે સરકારે કયા કાર્યોમાં મૂડીરોકાણ કરવું જોઈએ તો વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ
કરવું જોઈએ। આમાં જે નવા શબ્દ છે એ આપણે સમજી લઈએ। તેજી એટલે લોકો પાસે નાણાંનો પુરવઠો વધે એને તેજી કહેવાય। નાણાંનો પુરવઠો વધે એટલે માંગ વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે અને બેરોજગારી ઘટે। મંદી એટલે લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટે, નાણાંનો પુરવઠો ઘટે એટલે માંગ ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે અને બેરોજગારી વધે। તો તેજી મંદી એ નવો શબ્દ હતો। અસરકારક માંગ કોને કહેવાય? તો કે રોજગારી ઉત્પાદન વધારે, રોજગારી વધારે અને બેરોજગારી ઘટાડે એવી માંગ એટલે એને અસરકારક માંગ કહેવાય। બરાબર। વિકાસલક્ષી કાર્ય કોને કહેવાય? તો કે વિકાસલક્ષી કાર્ય એને કહેવાય કે જેનાથી ઉત્પાદન વધે, રોજગારી વધે અને આવક વધે એટલે એને વિકાસલક્ષી કાર્ય કહેવાય। એના મેં તમને ઉદાહરણ આપ્યા। સિંચાઈની સેવા પાછળ થતો ખર્ચ, રસ્તાની સેવા પાછળ થતો ખર્ચ, શિક્ષણ અને આરોગ્યની સેવા પાછળ થતો ખર્ચ એ વિકાસલક્ષી કાર્ય કહેવાય। એનાથી લોકોની આવક વધી જાય અને આવક વધે એટલે લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરે, વસ્તુની માંગ વધે એટલે અસરકારક માંગ વધી જાય અને માંગ વધે એટલે ઉત્પાદન વધે અને ઉત્પાદન વધવાથી રોજગારી વધે અને એનાથી ચક્રીય બેરોજગારી ઘટી જાય। તો આ પ્રશ્ન 3 માર્કમાં પણ અલગથી પૂછાય। હવે આપણે બેરોજગારીનો પાંચમો પ્રકાર એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું।